નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજારના દેવળિયા નાકા પાસે નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી અને હુમલાની ઘટના બની હતી, જેમાં આમદ ઇસ્માઇલ નોડેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ધક્કો મારી પાડી દેતા મોત થયું હતું। બનાવને અંજામ આપી આરોપીઓ નાસી ગયા હતા। અંજાર પીઆઈ AR ગોહિલના માર્ગદર્શનમાં ટીમે આ બનાવમાં આરોપી ઇકબાલ નુરમામદ નોડે, ઇલિયાસ નુરમામદ નોડેને ઝડપી પાડ્યા હતા, જ્યારે અકરમ હુસેન નોડે અને હુસેન નુરમામદ નોડે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું। મુન્દ્રામાં અહીં સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અપહરણના ગુનામાં પોલીસે મોરબીથી આરોપી અને ભોગ બનનારને શોધી લીધા હતા। આરોપી ખેડા જિલ્લાના કપડવંજનો દીપક બાદરભાઈ સોલંકી મોરબીમાં લાલપુર ખાતે હાજર હોવાની બાતમીના આધારે મુન્દ્રા પોલીસે તેને ઝડપી ભોગ બનનારને શોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી સામે વર્ષ 2023માં કપડવંજ રૂરલ પોલીસમાં સગીરાના અપહરણ, બળાત્કાર, પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં નડિયાદની બિલોદરા જેલમાં 2 વર્ષ રહ્યો હતો। બાદમાં કોર્ટમાં કેસ જતા 1.5 વર્ષ પહેલા પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કામગીરીમાં પીઆઈ RJ ઠુમરની સૂચનાથી સ્ટાફ જોડાયો હતો। રાજ્ય સરકારની સૂચના મુજબ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગાંધીધામ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિશાલ ઉર્ફે રાધે જગદીશ જોશીના ગેરકાયદેસર દબાણને નોટિસ અને કાયદેસર પ્રક્રિયા બાદ દૂર કરવામાં આવ્યું હતું। કાર્યવાહીમાં મનપાના અધિકારીઓ અને અંજાર પોલીસનો પૂરતો બંદોબસ્ત રહ્યો હતો। મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય વિશાલ સામે વ્યાજખોરી, ગુનાહિત ધમકી, પ્રોહિબિશન, ખૂનની કોશિશ, એટ્રોસિટી, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે। આરોપીએ ભક્તિધામ સોસાયટીમાં પોતાના રહેણાંકના સ્થળે સરકારી રસ્તા પર દબાણ કરી ગેરકાયદે રીતે મકાનની બાજુમાં શેડ બનાવ્યો હતો, જે દબાણ મહાનગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને તોડવામાં આવ્યું હતું। નખત્રાણામાં વથાણ ચોક પાસે મુખ્ય માર્ગ પર આનંદનગર નાકાની સામે બુધવારે સાંજે અકસ્માત થયો હતો। નાના નખત્રાણામાં રહેતા 33 વર્ષીય રબારી હીરાભાઈ બુધાભાઈ ઉભા હતા, ત્યારે હાજીપીરથી નીકળેલું નમક ભરેલું ટ્રેલર બસ સ્ટેશનના માર્ગે આગળ જતું હતું, ત્યારે ટ્રેલર ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે કમકમાટી ભર્યું મોત થયું હતું। અકસ્માત બાદ ટ્રેલર ચાલકે મણજી બાપાના વરંડા પાસે ટ્રક પાર્ક કરી નાસી ગયો હતો। બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેશનથી વથાણ ચોક સુધી મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર દરરોજ હજારો પ્રવાસી વાહનો તેમજ ટ્રેલરોની અવરજવર હોય છે। ટ્રેલરના કારણે છેલ્લા 1 વર્ષમાં દમદમતા એવા આ વિસ્તારમાં 3 મોત થઈ ચૂક્યા છે, છતાં સ્થાનિકના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ જવાબદાર વિભાગો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। તંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ છે। બીજી તરફ અકસ્માતની ઘટના બાદ નખત્રાણાના આગેવાનોએ નાયબ કલેક્ટર, માર્ગ મકાન વિભાગ, ડીવાયએસપી તેમજ પીઆઈને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું હતું કે દિવસે ને દિવસે નખત્રાણામાં ટ્રાફિક વધી રહ્યું છે, ત્યારે બાયપાસ એકમાત્ર ઉકેલ છે। વૈકલ્પિક વ્યવસ્થા માટે નખત્રાણામાં મોટા વાહનોના ટાઈમ માટે ફેરફાર કરવો અનિવાર્ય છે। આડેધડ પાર્ક થતા વાહનોને દૂર કરવા, રોડ ઉપર ઉપતા કાચિયાઓને દૂર કરવા, ટ્રાફિકને નડતર રૂપ નાના વાહનોને પણ દૂર કરવા સહિતની માંગ કરી હતી। ગઈકાલે બનાવ બન્યો છે, એ બનાવને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જ્યાં સુધી આપણને આ જે ટ્રાફિકની સમસ્યા છે એમાં ત્યાં જે મોટા વ્હીકલો ચાલે છે, ત્યાં નમકના પરિવાહનો અને અન્ય વાહનો કે પવનચક્કીના મોટા વાહનો ચાલે છે, આ જે કોઈ પણ ટાઈમ એને નો એન્ટ્રીનો ટાઈમ નાખી અને આવવા જવા કરવામાં આવે તો આ સમસ્યાનો હલ થાય અને એક્સિડન્ટ થતા અટકે। અમે આજે સાહેબ પેલી રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા હતા કે અવારનવાર નખત્રાણાની અંદર ટ્રાફિકની સમસ્યાના બહુ છે અને બીજું કે અવારનવાર અકસ્માત થાય છે, તેને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે ને આવા બેફામ જે નમકના પરિવહનો છે તે ચાલે છે અને બીજા પણ મોટા ઓવરલોડના જે વાહનો ચાલે છે ને પવનચક્કીના જે મોટા ટેલાઓ ચાલે છે, આ બધું અને આપણે અવારનવાર થતા અકસ્માત અટકાવવા માટે એમને ટાઈમ એટલે 10 વાગ્યાથી કરીને પછી સવારના 5 વાગ્યા સુધીનો એને એન્ટ્રી આપે, બાકીની એન્ટ્રી એને નો એન્ટ્રી કરી આપે તો આ સમસ્યા નીકળી શકે। અગર આવું ન થાય તો બીજો કોઈ બહારથી કોઈ
ગામ બહારથી કોઈ રસ્તો હોય તો એનો વિકલ્પ એ રસ્તાને કાઢી મૂકીએ. આવું કોઈ કરશે તો ટ્રાફિક સમસ્યા હલ થશે. અગર નહીં કરે તો અવારનવાર એક્સિડન્ટ થાય છે. એ બાબતમાં અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આગામી અમારો એ આયોજન છે કે જો આ વખતે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારો જો માંગણી પૂરી નહીં કરવામાં આવે તો 10 દિવસ પછી અમે રસ્તા રોકો આંદોલન કરીશું. અંજારમાં આખલાના યુદ્ધમાં એક યુવાનને ઈજાઓ પહોંચી હતી. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. મળતી વિગતો મુજબ અંજારના વોર્ડ નંબર 9માં આખલા યુદ્ધ શરૂ થયું હતું. તેમાં આસપાસ રહેતા સોસાયટી વિસ્તાર શિવસાગર, અંબિકાનગર, બધાડી વાડી તેમજ નવી સોસાયટી દ્વારકા હિલમાં લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો. ઐતિહાસિક અંજારમાં આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જ્યાં સુધી કોઈનો જીવ નહીં લેવાય ત્યાં સુધી તંત્ર જાગશે કે કેમ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ખેતરપાળ નગર 4માં યુવાનને આખલાએ હડફેટે લેતા નાની મોટી ઈજાઓ થઈ હતી. આ વિસ્તારમાં બાળકો સાયકલ સહિતની રમતો રમે છે ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગાંધીધામમાં રહેતા મહિલા વકીલના પતિએ પુણેમાં 25 લાખ રૂપિયા મેળવી ફિક્સ ડિપોઝિટ ન કરાવી ઠગાઈ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ ફરિયાદી ભારતનગરમાં રહેતા ભારતીબેન લાલજાણીએ એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું છે કે આરોપી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ટોણીભાઈ ઘનશ્યામદાસ લાલજાણીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી અલગ અલગ તારીખે સહી કરેલા બેંક ચેક ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ફરિયાદીના ધી સેવા વિકાસ કોઓપરેટિવ લિમિટેડ બેંકના ખાતા તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રોકડ રકમ 32,55,700 રૂપિયા ફરિયાદી પાસેથી મેળવી લીધા હતા. આરોપીએ પોતાના તથા પોતાના માતા પિતાના બેંક ખાતામાં આ રકમ ફિક્સ ડિપોઝિટ કરાવવા અર્થે મેળવી તેમાંથી 7,34,700 રૂપિયા ફરિયાદીના SBI ખાતામાં પરત આપી બાકીના 25,21,000ની ફિક્સ ડિપોઝિટ ન કરી અને રૂપિયા ન આપતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે અગાઉ અરજી આપવામાં આવી હતી, જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાયબ્રન્ટનું આયોજન કરાયું છે. ગાંધીધામ ખાતે યોજાનાર વાયબ્રન્ટમાં સહભાગી બનવા કચ્છ કલેક્ટર આનંદ પટેલે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત બિઝનેસ ટુ ગવર્નમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બનવા જણાવ્યું હતું. અને સૌરાષ્ટ્ર રિજન માટેનું પણ આ પ્રકારનું જ વાયબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કક્ષાએ પણ ડિસ્ટ્રિક્ટ લેવલના વાયબ્રન્ટ સમિટનું આયોજન આપણે કરવા માટે જઈ રહ્યા છે. આવતીકાલે 2 તારીખે આપણે ગાંધીધામ ખાતે આપણા કચ્છ જિલ્લાના વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે તમામ જે આપણા કચ્છ જિલ્લાના ઇન્વેસ્ટર્સ છે, સાથે સાથે જે લોકો કચ્છ જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માગે છે અને સાથે સાથે એવા યુવા ઉદ્યોગ સાહસિકો કે જે પણ આગામી સમયમાં આપણી ઇકોનોમીને, આપણા રાષ્ટ્રને આગળ વધારવા માટે કટિબદ્ધ છે, એ તમામ લોકોને, તમામ આપણા સ્થાનીય વેપારીઓને પણ હું અત્રેથી અપીલ કરું છું કે આ ખૂબ સરસ મજાનું આયોજન જ્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, જિલ્લા વહીવટીતંત્ર અને DPAના સંકલનથી થઈ રહ્યું છે, ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આપ સર્વે આમાં જોડાઓ એવી આપ સર્વેને મારી અપીલ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા સોંપવામાં આવેલી આ મહત્વની જવાબદારી બાદ કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે અનિરુદ્ધ દવેનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. અભિવાદન સમારોહમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા અનિરુદ્ધ દવેએ પોતાની સફળતાનું શ્રેય પક્ષના પાયાના કાર્યકરોને આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ એક એવું સંગઠન છે જ્યાં નાનામાં નાના કાર્યકર્તાના પરિશ્રમની કદર કરવામાં આવે છે. ભાજપમાં પદ નહીં પણ જવાબદારીનું મહત્વ છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા નેતાઓ, આ તમામ એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષમાં કામ શરૂ કર્યું હતું અને આજે તેઓ ઉચ્ચ પદો પર બિરાજમાન છે. આ શિસ્ત અને કાર્યશૈલી જ ભાજપને અન્ય પક્ષોથી અલગ પાડે છે. નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી હાઈકમાન્ડનો આભાર માનતા સંકલ્પ કર્યો હતો કે પક્ષે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેને તેઓ એક નિષ્ઠાવાન સેવક તરીકે સાર્થક કરશે. તેમણે કચ્છ જિલ્લા ભાજપના સંગઠનની મજબૂતીના વણથંભ્યા પ્રવાહ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છમાં ભાજપનું સંગઠન ખૂબ જ લોખંડી છે અને જિલ્લાની સમગ્ર ટીમ જે રીતે રાત દિવસ કાર્યરત રહે છે તેની તેમણે મુક્ત કંઠે સરાહના કરી હતી.
તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આગામી સમયમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓએ અનિરુદ્ધ દવેનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી વિશેષ બહુમાન કર્યું હતું. વિવિધ મંડળોના હોદ્દેદારોએ પણ નવનિયુક્ત મહામંત્રીને આવકાર્યા હતા. સાંસદ વિનોદ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે અનિરુદ્ધ દવેની પ્રદેશ કક્ષાએ વરણી થવી એ સમગ્ર કચ્છ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. તેમના અનુભવ અને કાર્યક્ષમતાનો લાભ હવે સમગ્ર ગુજરાત પ્રદેશને મળશે. જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે પણ આ વરણીને કચ્છમાં કર્મનિષ્ઠ કાર્યકરોનું સન્માન ગણાવ્યું હતું. આ અભિવાદન સમારોહમાં સંગઠનના હોદ્દેદારો, તમામ મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રના શીર્ષસ્થ નેતૃત્વએ અને ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વએ જે પ્રકારે આ જવાબદારી આપી છે, આ પદ નથી, કોઈ જવાબદારી છે. એ જવાબદારીનું વહન પાર્ટીના કાર્યકર્તા તરીકે સામાન્ય એક એવો કાર્યકર્તા કે જે બૂથમાં સ્લીપ લખી અને વેચતો હતો એવા કાર્યકર્તાને ધીમે ધીમે ધારાસભ્ય અને હવે પ્રદેશના મહામંત્રી તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે હું સમગ્ર જિલ્લા વતી, સમગ્ર જિલ્લાની ટીમ વતી, સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ વતી દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, નીતિન નબીન સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ જવાબદારી જે આપી છે એમાં રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને આગળ રાખીને કામ કરવા માટેનો હું સંપૂર્ણપણે તત્પર રહીશ. બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને એ રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથેના કામમાં જોડાઈ રહું એ જ ભાવ છે. કચ્છને આદરણીય મોદી સાહેબે ખૂબ આપ્યું છે. તમે અત્યારે જોઈ શકો છો કે રણોત્સવ ચાલી રહ્યો છે, સાથે સાથે માંડવીમાં બીચ ઉત્સવ પણ હમણાં જ પૂર્ણ થયો. હું આપ સૌને વિનંતી કરું છું કે આપની રીતે જે નાના નાના ધંધાર્થીઓ છે એ બીચ ઉપર ચણા વેચતો હોય કે રણના જતા ભેરંડિયારામાં માવો વેચતો હોય, ઊંટ ગાડી ચલાવતો હોય કે બીચ ઉપર સ્કૂટર ચલાવતો હોય, એ ધંધાર્થીઓને મળીને પૂછજો કે એને આ 3-4 મહિનાની અંદર આખા વર્ષની સિઝનની કમાણી થતી હોય, ગરીબ માણસને ઉપયોગી થતા હોય. આ ઉત્સવના સંદર્ભમાં લોકોને દુનિયાભરનું નજરાણું સાથે આવો સરસ મજાનો એક આર્થિક ઉપાર્જન થાય સામાન્ય વ્યક્તિઓને, એ મળી રહ્યું છે. ખેડૂતોને પણ, કિસાનોને પણ ટેકાના ભાવેથી મગફળી હોય, કપાસ હોય, હમણાં થોડા દિવસ પહેલાં મેં માંડવીમાં અડદ અને મગની ખરીદી પણ શરૂ કરી એપીએમસીમાં, કે જે બજાર ભાવ કરતાં મગ છે તો 38 રૂપિયા વધુ છે, અડદ છે તો 27 રૂપિયા વધુ છે. તો આ પ્રકારે કચ્છને ખૂબ મળ્યું છે. કચ્છના તમામ વિસ્તારના ક્ષેત્રના લોકોને આવરીને સર્વાંગીણ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ગુજરાત સરકાર જે કામ કરે છે એમાં સંગઠન સાથે રહીને કામ કરીને કામ કરે છે. તો હજી પણ આવનારા દિવસોમાં જે કચ્છ જિલ્લાના નાના મોટા જે કંઈ પણ વિષયો હશે એ વિષયોને ધ્યાનમાં લઈને પૂરા પણ થશે. અને આવનારા દિવસોની અંદર જે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. પ્રતીક્ષા દેવીની પૂજા કરી અને પરિશ્રમ દેવનો પૂજા કરતા રહેવી. પ્રતીક્ષા અને પરિશ્રમ આ યુગ્મ સ્વરૂપની પૂજા કરતા રહેવી અને શીર્ષસ્થ નેતૃત્વ ઉપર ભરોસો રાખવો. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કામ કરવાનો અવસર, આ હોદ્દો, પ્રતિષ્ઠા, પદ એ વાત નથી, એ કામ કરવાનો અવસર છે, એક દાયિત્વ છે, એક જવાબદારી છે. એ કામ કરવાનો અવસર જરૂરપણે શીર્ષસ્થ નેતૃત્વ આપે છે. એનું સ્વયં ઉદાહરણ હું છું. આજનો કાર્યક્રમ સમગ્ર કચ્છમાંથી, દરેક મંડળમાંથી સૌ કોઈ લોકો આવ્યા. જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું એ વતી સૌનો હૃદયનો પ્રેમ. આજનો જે કાર્યક્રમ હતો એ કોઈ મારો સત્કાર કે મારું અભિવાદન એ ભાવથી નહોતો. આજનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના સમગ્ર મંડળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રીય અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો.